બહારથી દેખાતી દુનિયા કેટલી સુંદર હોય છે નહીં? મુંબઈના એક સરસ વિસ્તારમાં આવેલું આલિશાન ઘર, ડિઝાઇનર કપડાં, ઇમ્પોર્ટેડ ગાડીઓ અને એક ખૂબ જ સફળ બિઝનેસમેનનો પરિવાર. જો તમે બહારથી જુઓ તો તમને લાગશે કે આ પરિવાર પાસે બધું જ છે, સુખ, શાંતિ અને સંપત્તિ, બધું જ એકદમ પરફેક્ટ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સૌથી ઘેરા અને કાળા રહસ્ય આ જ ચમકતી દિવાલોની પાછળ છુપાયેલા હોય છે? વિચારો, જો તમારા જ ઘરમાં તમારું જ કોઈ અંગત માણસ તમને રોજ પીરસવામાં આવતા જમવામાં, પીવાના પાણીમાં કે સવારની ચામાં ધીમું ઝેર ભેળવતું હોય તો? આ કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની વાર્તા નથી. આ હકીકત છે મુંબઈના 46 વર્ષીય કમલકાંત શાહની. એક એવો પતિ જે છેલ્લી ઘડી સુધી એ જ સમજી ન શક્યો કે જેની સાથે તેણે જિંદગી વિતાવવાના સપના જોયા હતા તે જ પત્ની રોજ તેના મોતની તારીખ નજીક લાવી રહી હતી. આ એક એવા વિશ્વાસઘાતની વાર્તા છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ચાલો સમયના ચક્રને થોડું પાછળ લઈ જઈએ. કમલકાંત શાહ એક એવું નામ હતું જેણે પોતાની મહેનતથી શૂન્યમાંથી સર્જન કર્યું હતું. સાન્તાક્રુઝ વેસ્ટમાં રહેતા કમલકાંતભાઈ એક સેલ્ફ મેડ બિઝનેસમેન હતા. કપડાની એક નાની દુકાનથી શરૂઆત કરીને તેઓ એક મોટા ટેક્સટાઇલ ટ્રેડર બન્યા હતા. તેઓ સવારે વહેલા ઉઠતા, પોતાના કામમાં જીવ રેડી દેતા, પણ છતાંય પરિવાર માટે હંમેશા સમય કાઢતા. ઘરમાં તેમની વૃદ્ધ માતા સરલા દેવી તેમની સાથે જ રહેતા હતા. વર્ષ 2002ની સાલ હતી જ્યારે કમલકાંતના લગ્ન કવિતા સાથે થયા. લગ્ન પછી આ બંનેએ પોતાની સુંદર દુનિયા વસાવી. બિઝનેસ સારો ચાલતો હતો, પ્રોપર્ટી હતી, સમાજમાં ઇજ્જત હતી. પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા, કવિતા અને કમલકાંત વચ્ચેનું અંતર વધવા લાગ્યું. 2021માં કમલકાંતને જાણ થઈ કે તેમની પત્ની કવિતા કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરે છે. બસ આ જ વાતથી બંને વચ્ચે ખટાશ એટલી વધી ગઈ કે તેઓ એક જ ઘરમાં અલગ અલગ રૂમમાં રહેવા લાગ્યા. છતાં ડિવોર્સ લેવાની વાત ક્યારેય થઈ નથી અને કમલકાંતની આ જ ખામોશી તેમના માટે જીવલેણ સાબિત થવાની હતી. કવિતા શાહ 47 વર્ષની એક ગૃહિણી, બહારથી જોતા એકદમ શાંત લાગતી હતી, પણ તેના મનમાં કયું ભયાનક વાવાઝોડું ચાલી રહ્યું હતું એની કોઈને ગંધ સુદ્ધા પણ નહોતી. કવિતાનું એક સિક્રેટ રિલેશનશિપ ચાલી રહ્યું હતું અને તે પણ હિતેશ જૈન સાથે. તમને જાણીને આંચકો લાગશે કે હિતેશ જૈન કમલકાંતનો જ એક જૂનો મિત્ર હતો. બંને ગાર્મેન્ટ બિઝનેસમાં સાથે કામ કરી ચૂક્યા હતા. હિતેશ અને કવિતા છેલ્લા 10 વર્ષથી એકબીજાને જાણતા હતા. હવે તેઓ કાયમ માટે એકબીજા સાથે રહેવા માંગતા હતા. પણ તેમના રસ્તામાં એક જ અડચણ હતી: કમલકાંત શાહ અને તેમની પ્રોપર્ટી. જો ડિવોર્સ લીધા હોત તો પ્રોપર્ટીના ભાગલા પડે અને જો કમલકાંત જીવતા રહે તો કવિતા હંમેશા તેમની જ પત્ની કહેવાય. એટલે જ હિતેશ અને કવિતાએ એક એવો માસ્ટર પ્લાન બનાવ્યો જો કોઈના પણ હોશ ઉડાવી દે. એવો પ્લાન જેમાં કોઈ લોહી ન વહે, કોઈ હથિયાર ન વપરાય અને છતાં રસ્તાનો કાંટો હંમેશ માટે દૂર થઈ જાય. ઓગસ્ટ 2022 આ ખેલનો પહેલો શિકાર કમલકાંત નહોતા. પહેલો શિકાર બન્યા તેમની માતા સરલા દેવી. અચાનક જ સરલા દેવી બીમાર પડી ગયા. તેમને પેટમાં સખત દુખાવો પડ્યો, ઉલટીઓ થવા લાગી અને શરીર સાવ નિસ્તેજ પડી ગયું. ફેમિલી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા પણ કોઈ ફરક જ પડ્યો નહીં અને જોતજોતામાં 13 ઓગસ્ટ 2022ના રોજ સરલા દેવીનું દુઃખદ અવસાન થઈ ગયું. ઉંમરને કારણે સૌએ એવું જ માન્યું કે આ એક કુદરતી મૃત્યુ છે, પણ હકીકતમાં કવિતાએ સરલા દેવીને દૂધ અને પાણીમાં ધીમું ઝેર આપીને તેમને રસ્તામાંથી હટાવી દીધા હતા, જેથી પ્રોપર્ટીમાં કોઈ બીજો દાવેદાર ન રહે. આ સફળતાથી કવિતા અને હિતેશનો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચી ગયો હતો. હવે વારો હતો મુખ્ય ટાર્ગેટનો. સરલા દેવીના ગયાના થોડા દિવસો બાદ 24 ઓગસ્ટ 2022 કમલકાંતની તબિયત અચાનક લથડવા લાગી. તેમને પણ પેટમાં ભયંકર દુખાવો શરૂ થયો અને ઉલટીઓ થવા લાગી. બિલકુલ એવા જ લક્ષણો જેવા તેમની માતાને હતા. કમલકાંતને લાગ્યું કે કદાચ ફૂડ પોઈઝનિંગ હશે, પણ દવાઓ લીધા છતાં તબિયત વધુને વધુ બગડવા લાગી. તેમનું વજન ઝડપથી ઘટવા લાગ્યું, માથાના વાળ ખરવા લાગ્યા અને શરીરમાં એટલી નબળાઈ આવી ગઈ કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું. 3 સપ્ટેમ્બર 2022ના રોજ તેમની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેમને અંધેરીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ડૉક્ટર્સ પણ કન્ફ્યુઝ હતા. કોઈ પણ રિપોર્ટમાં કંઈ જ ન પકડાતું હતું. આખરે તેમને મુંબઈની પ્રખ્યાત બોમ્બે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. અહીં જ્યારે સ્પેશિયલ બ્લડ ટેસ્ટ થયા ત્યારે જે રિપોર્ટ સામે આવ્યો તેણે ડૉક્ટરોના પગ નીચેથી જમીન ખસેડી નાખી. કમલકાંતના લોહીમાં 2 અત્યંત ખતરનાક ઝેર મળ્યા હતા. આ જે ઝેર હતું તે આર્સેનિક હતું. આ ઝેર સીધું નર્વસ સિસ્ટમ પર હુમલો કરે અને બોડીના એક પછી એક અંગોને ફેલ કરવાનું શરૂ કરી દે. આ ઝેર હિતેશે પંજાબની એક કંપનીમાંથી ફેક આઈડેન્ટિટી બનાવીને મંગાવ્યું હતું.
અને કવિતા રોજ કમલકાંતના જમવામાં, દૂધમાં અને પીવાના પાણીમાં ઝેર ભેળવતી હતી. સૌથી કંપારી છૂટી જાય તેવી વાત તો એ છે કે હોસ્પિટલમાં જ્યારે કમલકાંત જીવન અને મરણ વચ્ચે ઝોલાઈ ખાઈ રહ્યા હતા ત્યારે કવિતા એક ચિંતાતુર પત્નીનું નાટક કરીને તેમની પાસે બેસતી અને ત્યાં પણ જે પાણીની બોટલ કમલકાંતને પીવડાવતી તેમાં પણ એ જ ઝેર ભેળવેલું હતું. પોલીસને મળેલા વોટ્સઅપ અને ટેલિગ્રામના મેસેજમાં હિતેશ તેને કહી રહ્યો હતો, ડોઝ વધારી દે, હોસ્પિટલના પાણીમાં ભેળવી દે. છેવટે 19 સપ્ટેમ્બર 2022ના રોજ સતત અપાયેલ ઝેરને કારણે કમલકાંતના લીવર અને કિડની ફેલ થઈ ગયા. 46 વર્ષીય કમલકાંત શાહ આ દુનિયા છોડીને કાયમ માટે વિદાય લઈ ગયા. કમલકાંતની બહેન કવિતા લાલવાણીને આમાં પૂરી શંકા હતી. એક જ મહિનાની અંદર એક જ સરખા લક્ષણો સાથે 2 લોકોના મોત કોઈ સંયોગ ન હોઈ શકે. તેમણે પોલીસ ફરિયાદ કરી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટે તપાસ શરૂ કરી. સૌથી ચાલાકીભરી વાત એ હતી કે જ્યારે કવિતાનો બ્લડ ટેસ્ટ થયો ત્યારે તેના લોહીમાં પણ ઝેરના સામાન્ય અંશ મળ્યા. શા માટે? જેથી પોલીસને એવું લાગે કે જે ખોરાક કમલકાંતે ખાધો હતો તે જ ખોરાક કવિતાએ પણ ખાધો છે અને તે નિર્દોષ છે. આવું ગણતરીપૂર્વકનું અને ઠંડા કલેજે કરેલું મર્ડર ભાગ્યે જ જોવા મળે, પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ છુપાવી શકાતા નથી. કુરિયરની ડિટેલ, મેસેજીસ અને ઝેરની રિપોર્ટ બધું જ મેચ થઈ ગયું. 2 ડિસેમ્બર 2022ના રોજ ક્રાઇમ બ્રાન્ચે કવિતા શાહ અને હિતેશ જૈનની ધરપકડ કરી. મિત્રો, આજે કમલકાંતના પરિવારને ન્યાયની આશા છે. કાનૂની દાવપેચને કારણે 2024માં કવિતાને જામીન મળી ગયા છે, કારણ કે તે કોઈ પ્રત્યક્ષ સાક્ષી નહોતો જેણે કવિતાને ઝેર ભેળવતા જોવો હોય. જોકે હિતેશ જૈન હજુ પણ જેલમાં છે અને કોર્ટના ટ્રાયલ ચાલી રહ્યા છે. કમલકાંતે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જે ઘર તેમને પોતાના પરસેવાથી બનાવ્યું હતું તે જ ઘર તેમનું કબ્રસ્તાન બની જશે. આ ઘટના આપણને એક મોટી શીખ આપે છે કે ક્યારેક સૌથી મોટો ખતરો બહારથી નહીં પણ આપણા જ પોતાના લોકોથી હોય છે. પણ યાદ રાખજો, સત્ય ક્યારેય લાંબો સમય છુપાયેલું રહેતું નથી. કર્મનો સિદ્ધાંત એટલો જ છે કે જે ખાડો ખોદે છે તે એક દિવસ તો પડે જ છે. જો આજની ક્રાઇમ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, અને આવી જ બીજી ક્રાઇમ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.